ગુજરાત કે જેને ગાંધીનું ગુજરાત કહેવાય છે, જ્યાં આમ તો ચોપડે જોવા જઈએ તો આપણને દારૂબંધી દેખાય, કોઈ ડ્રગ્સનો કારોબાર નથી એવું દેખાય, પરંતુ વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા એ છે કે આજે ગલીએ ગલીએ દારૂ મળે છે, ડ્રગ્સનું વેચાણ થતું ક્યારેક જોવા મળે છે, અને આ જ બધાની વચ્ચે સવાલ ક્યારેક એ ઊભો થાય છે કે આ માફિયાઓને તો કડકમાં કડક સજા આપણી ગુજરાત સરકાર કરાવતી જશે, પરંતુ હકીકત જોવા જઈએ તો જમીની સ્તરે કંઈક અલગ જ છે. શું તે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતમાંથી અનેક વાર આપ અને હું સૌ કોઈ એવા બનાવો જોતા હોઈએ છીએ કે જ્યાં બોર્ડર પરથી આપણને ડ્રગ્સ પકડતું દેખાય કે કોઈ બુટલેગર જે છે તે દારૂ ગુજરાતમાં લાવી રહ્યો છે, એ વાત પોલીસ કાર્યવાહી કરે, એ ઝડપાય. પરંતુ આ બધાની અંદર સવાલ એવો ઊભો થાય છે કે આ બધા માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી થાય છે ખરી, કે પછી માત્ર મામલો ઠંડો પાડી દેવામાં આવે છે? જે આંકડાકીય વિગતો સામે આવી છે તે હવે ચોંકાવનારી છે. વાત કંઈક એવી છે કે ગુજરાતમાંથી જોવા જઈએ તો 1649 જેટલા કેસો જે છે નોંધાઈ ચૂક્યા છે આ માફિયાઓ વિરુદ્ધના, પણ માત્ર 76 ડ્રગ્સ માફિયાઓ જ દોષિત જે છે ઠેરવામાં આવ્યા છે. એટલે સવાલ અહીંયા પોલીસની કાયદાકીય નબળાઈ કે પછી મિલીભગત ઉપર સવાલ થાય છે. કેમ કે થોડા સમય પહેલા ભાવનગરમાંથી બનાવ બન્યો કે જ્યાં ભાવનગરમાં બુટલેગર જે વેચાણ કરતો હતો અને પોલીસ એની પાસેથી હપ્તા ઉઘરાવવા માટે એને કોલ કરે છે. એટલે સવાલ અહીંયા એ આવી જાય છે કે પોલીસ જાણે છે ગુજરાતમાં કયા ખૂણે, કઈ જગ્યાએ અને કયો બુટલેગર જે છે દારૂ વેચે છે, પરંતુ એ તેને હપ્તા આપે છે, એના કારણે તેને વિરુદ્ધ કાર્યવાહી જે છે કરવામાં આવતી નથી. કેમ કે અહીંયા જે પ્રકારની પરિસ્થિતિ બતાવવામાં આવી છે એમાં ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાત જાણે સેલ્ફ લેન્ડિંગ ઝોન બની ગયું હોય તેવું ચિત્ર બહાર દેખાઈ રહ્યું છે. દરિયાઈ માર્ગે, રોડ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, નશાનો કાળો કારોબાર હવે કોઈ છુપી વાત રહી નથી. મહત્વની વાત એ છે ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં ડ્રગ્સ સંબંધિત કુલ 1649 કેસો પોલીસ ચોપડે નોંધાયા, પણ માત્ર 76 ડ્રગ્સ માફિયાને દોષી ઠેરવામાં આવ્યા. બાકી આરોપીઓને ઊની આંચ જે છે આવતી નથી. યુવા પેઢીને બરબાદ ધકેલતું ડ્રગ્સ નેટવર્ક છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાંથી 56,000 કિલોથી વધુ ડ્રગ્સ જે છે તે પકડાઈ ચૂક્યું છે. જે આંકડાઓ સામે આવે છે, જેમાં વર્ષ 2012 ની અંદર આપણે જોઈશું તો 508 કેસ નોંધાયા છે, એમાં 8 દોષીઓ છે અને દોષીનો દર 25% છે. 2023 ની અંદર 561 કેસ, જેમાં 34 દોષી અને 58% જે દોષીનો દર છે, અને 2024માં 580 કેસ અને માત્ર 34 જ જે દોષીઓ આરોપી છે. હવે છેલ્લા 3 વર્ષની અંદર ગુજરાતમાં કેટલું ડ્રગ્સ પકડાયું એના આંકડા પર નજર કરીએ તો 2022ની 29,230 કિલો ડ્રગ્સ પકડાયું, 2023 ની અંદર 23 કિલો, 2024 ની અંદર 13 કિલો, અને કુલ આંકડો ભેગો થાય છે 65,549 કિલો. હવે એની અંદર નશીલી ટેબ્લેટ છે, પ્રવાહી ડ્રગ્સ છે. એટલે કે આજે ગુજરાતની અંદર આજે કાળો કારોબાર ચાલી રહ્યો છે, કોણ તેને છાવરી રહ્યું છે, તે મામલે હવે ઘણા બધા સવાલો જે છે ઊભા થાય છે. પોલીસની કાર્યવાહી પર અનેક સવાલો ઊભા થાય છે કે શા માટે આજે દોષીઓ છે તેમને કડકમાં કડક સજા જે છે કરવામાં આવતી, શા માટે તેમને છાવરી રાખવામાં આવે છે. ભાવનગરમાં આજે જ આપણે જોયું કે જે પ્રકારે લઠ્ઠાકાંડ સામે આવ્યો, જેની અંદર અત્યારે જોવા જઈએ તો 4 થી વધુના મોત થઈ ગયા છે, એ પણ માત્ર એ કેફીન પદાર્થ પીવાથી. હવે આ મામલે સવાલો ઘણા છે, પરંતુ આ મુદ્દાને લઈ આમ આદમી પાર્ટીના નેતાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર એ સાંભળી લઈએ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હું બ્રિજરાજ સોલંકી. મિત્રો, ગુજરાતની અંદર હાલમાં તાજેતરમાં સમાચાર આવી રહ્યા છે કે ગુજરાત પોલીસે અને ગુજરાતની સરકારે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ 1649 કેસ નોંધ્યા, પરંતુ એમાં 76 લોકોને જ દોષિત ઠેરાવ્યા. એક બાજુથી હર્ષ સંઘવી અને ગુજરાતની પોલીસ સોશિયલ મીડિયાની અંદર વાહવાઈ મેળવી રહી છે, જાણે ગુજરાતની અંદર ડ્રગ્સ ખતમ કરી રહી છે, ડ્રગ્સને પકડી રહી છે, અને બીજી બાજુથી પોલીસ જ કોર્ટને પુરાવા આપી નથી શકતી, આરોપીઓને સામે નથી લાવી શકતી. એ આજની હકીકત છે. આજે હર્ષ સંઘવીનો અને ગુજરાતની પોલીસનો પર્દાફાશ થયો છે. શું આ લોકોની ડ્રગ્સ માફિયાઓ સાથે મિલીભગત છે? હજારો કરોડો રૂપિયાનો ડ્રગ્સ છેલ્લા 3 વર્ષમાં 65,000 કિલો કરતાં પણ વધારે ડ્રગ્સ ગુજરાતની અંદરથી ઝડપાયો છે. એમડી ડ્રગ્સ હોય, સિરપ હોય, ઇન્જેક્શન્સ હોય, હેરોઇન હોય, કોકીન હોય, ગાંજો હોય, આવા તમામ જાતના ડ્રગ્સ ગુજરાત માટે એન્ટ્રી પોઈન્ટ બની ચૂક્યું છે, અને હજારો લાખો યુવાનો દિવસે ને દિવસે ડ્રગ્સના કારણે ખોખલા બનતા જાય છે. એક બાજુથી
આપણે ઉડતા પંજાબની વાત કરતા હતા અને આજે ઉડતા પંજાબ પડતા પંજાબ બની ગયું છે. 27 ક્રમે જે પંજાબ હતું આજે પહેલા ક્રમ ઉપર આવી ગયું છે. આમ આદમી પાર્ટીની સરકારે, ભગવત માન સાહેબની સરકારે ડ્રગ્સને પંજાબની અંદરથી નેસ્ત નાબૂદ કરવાનું કામ કર્યું છે. અને બીજી બાજુ ગુજરાતમાં ખૂણે ખાચરે, ગલી ગલીએ, મોહલ્લાઓમાં હોમ ડિલિવર ડ્રગ્સ થાય છે. દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. કેમિકલ યુક્ત દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. હોમ ડિલિવર થઈ રહ્યા છે. આજે તાજેતરમાં ભાવનગરમાં સમાચાર આવ્યા કે અનેક યુવાનો, અનેક લોકો દેશી દારૂ પીને, કેમિકલ યુક્ત દારૂ પીને મોતને ઘાટ ઉતર્યા છે. મિત્રો, આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. 10 વર્ષ પહેલા ગુજરાતની અંદર દેશી દારૂ હોય, ઇંગ્લિશ દારૂ હોય કે ડ્રગ્સનું નામો નિશાન નહોતું. પરંતુ આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવવાથી બુટલેગરોને જાણે પ્રોત્સાહન મળ્યું છે. ડ્રગ ડીલરો ગુજરાતની અંદર વધી રહ્યા છે. પીપાવાવ પોર્ટ હોય, મુન્દ્રા પોર્ટ હોય, કંડલા પોર્ટ હોય, પોરબંદર પોર્ટ હોય, આ બધા ડ્રગ્સ માટે એન્ટ્રી પોઈન્ટ બની ચૂક્યા છે. અને પાકિસ્તાનથી ડ્રગ્સ ગુજરાતમાં આવે છે અને ગુજરાતના યુવાનોને, દેશના યુવાનોને ખોખલા બનાવવાનું કામ કરે છે. મારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને નમ્ર અપીલ કરવી છે કે રીલમાં નહીં પરંતુ રિયલ લાઈફમાં ડ્રગ્સ બંધ કરીને બતાવો. જે રીતના પંજાબની અંદર ભગવત માન સાહેબે ડ્રગ્સ ખતમ કરવાનું કામ કર્યું, ડ્રગ્સ માફિયાઓને જેલમાં નાખવાનું કામ કર્યું, એ જ રીતના ગુજરાતની જનતાને તમે કહો કે આજ દિન સુધી તમે કેટલા ડ્રગ ડીલરોને જેલની અંદર પૂર્યા છે, કેટલા ડ્રગ ડીલર વિરુદ્ધ તમે કેસો કર્યા છે, એનું લિસ્ટ જાહેર કરો. ક્યાંથી આ ડ્રગ્સ આવે છે અને કોણ લે છે ને ક્યાં જાય છે, ગુજરાતની સમક્ષ તમે મૂકો. મને એવું લાગી રહ્યું છે કે અમુક લોકો, અમુક પોલીસ અને અમુક નેતાઓની આ ડ્રગ ડીલરો સાથે સાંઠગાંઠ છે અને આ નેતાઓ અને પોલીસ હજારો કરોડો રૂપિયાનો વેપાર અને ધંધો ડ્રગ્સના નામે આ ગુજરાતની અંદર કરી રહ્યા છે. મિત્રો, આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. હું જેન ઝીને કહેવા માંગુ છું, જનરેશન આલ્ફાને કહેવા માંગુ છું, વિદ્યાર્થીઓને, યુવાનોને કહેવા માંગુ છું કે આપણે સૌએ એક થઈને નાત જાત, ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને રાજનીતિને સાઈડમાં રાખીને આપણે સૌએ અવાજ બુલંદ કરવો પડશે. નહીંતર આ ગુજરાત સમૃદ્ધ નહીં બને. આપણે પોતાનો હક, અધિકાર અને ન્યાય માંગવો પડશે. નહીંતર ગુજરાત ધીરે ધીરે ખતમ થઈ જશે. ગુજરાતના યુવાનો ધીરે ધીરે દિવસે દિવસે ખતમ થઈ જશે. આ નેતાઓને ગુજરાતના યુવાનોની કંઈ જ નથી પડી. એટલા માટે આ લોકો ડ્રગ્સ માફિયાઓને સરખી રીતના પકડી નથી શકતા, એમને વ્યવસ્થિત કાર્યવાહી નથી કરાવી શકતા અને જેલની અંદર પૂરી નથી શકતા. મારે તમામની વિનંતી છે, આવો આપણે સૌ સાથે મળીને ડ્રગ્સ વિરુદ્ધ મોરચો માંડીએ અને આપણો અવાજ બુલંદ કરીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ઇન્કલાબ જિંદાબાદ, યુવા શક્તિ જિંદાબાદ. અહીંયા તમે જે રીતે આમ આદમી પાર્ટીના નેતાને સાંભળ્યા અને તેમના દ્વારા વાત એવી કહેવામાં આવે છે કે હવે પોલીસે રીલમાં નહીં પરંતુ રિયલમાં કામ કરવાની જરૂર છે. જે પ્રકારે આ બુટલેગરો ગુજરાતની અંદર પોતાનો વ્યાપ જે છે વધારી રહ્યા છે, જે પ્રકારે અત્યારે ગલીએ ગલીએ દારૂ મળી રહ્યું છે, તેને અટકાવવાની જરૂર છે. વિડીયોમાં જે પ્રકારે પોલીસ જે આરોપીને પકડે છે એવી રીતે નહીં. હવે જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે જે પ્રકારે આ આંકડાઓ સામે આવ્યા છે અને એના પરથી કદાચ હવે સરકારની પોલ જે છે ખુલતી એવું દેખાઈ રહ્યું છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.